આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે તો અમદાવાદ એરપોર્ટ પર વધુ 5 નવા પાર્કિંગ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે તો કુલ પાર્કિંગની સંખ્યા 48 સુધી પહોંચશે। 5 નવા પાર્કિંગ બન્યા બાદ કુલ 60 જેટલા વિમાનો પાર્ક થઈ શકશે। વધુ વિગતો સાથે સંવાદદાતા સરફરાઝ નાગોરી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદ એરપોર્ટ પર 5 નવા પાર્કિંગ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, શું માહિતી? जी निश्चितपणे આપણે જણાવી દઉં કે અમદાવાદ એરપોર્ટ પર દિવસે ને દિવસે ફ્લાઇટ્સનું ટ્રાફિક અવરજવર ખૂબ જ વધી રહી છે। આપણે તાજેતરમાં જોયું કે જે રીતે વાઇબ્રન્ટ સમિટ યોજાઈ, આ ઉપરાંત વર્લ્ડ કપની ફાઇનલ પણ અમદાવાદમાં જ હતી, તો આવી મોટી ઇવેન્ટ્સો વખતે ચાર્ટર પ્લેન્સ પણ વધી જતા હોય છે અને તેને લીધે ફ્લાઇટ્સની અવરજવર વધતી હોય છે। આ ફ્લાઇટ્સની સંખ્યા વધતી હોય છે અને હવે ચૂંટણી પણ નજીક છે ત્યારે પણ વીવીઆઈપી મુવમેન્ટ્સ વધશે, ફ્લાઇટ્સ વધશે, જેને લઈને આ બધી જ બાબતોને ધ્યાનમાં લઈને એરપોર્ટ ઓથોરિટી દ્વારા નવા 5 પાર્કિંગ બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। ટર્મિનલ 1 ને અપગ્રેડ કરવાની પ્રોગ્રેસ પણ શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈને હવે આ 5 નવા પાર્કિંગ બનવાથી ટોટલ 48 પાર્કિંગ થશે અને જેમાં ટોટલ 60 થી વધારે વિમાનો જે છે તેને પાર્ક કરી શકાશે। સ્મિતા જી, આ જે નવા 5 પાર્કિંગ બનાવવા જઈ રહ્યા છે, કોઈ વધારે સુવિધાઓ આપવામાં આવી છે પહેલાના પાર્કિંગ કરતા આ પાર્કિંગમાં? અમદાવાદ એરપોર્ટ પર દિવસે ને દિવસે વીવીઆઈપી મુવમેન્ટ્સ વધી રહી છે અને ખાસ કરીને હવે ચૂંટણી પણ નજીક છે, તો ચૂંટણીની અંદર મોટા મોટા વીવીઆઈપી નેતાઓ, પ્રધાનમંત્રી હોય, ગૃહમંત્રી હોય સહિત અનેક મોટા નેતાઓ એ અવારનવાર અમદાવાદની મુલાકાતે પણ આવશે અને આ ઉપરાંત પણ અહીંયા વિદેશથી પણ અનેક લોકો આવતા હોય છે, જેને લઈને પાર્કિંગની વિશેષ જરૂરિયાત હતી, પાર્કિંગ વધારવાની વિશેષ જરૂરિયાત હતી, તેને લઈને આ 5 નવા પાર્કિંગ બની રહ્યા છે અને સાથે સાથે ભવિષ્યમાં વધુ પાર્કિંગ બનાવી શકાય તેના માટે ટર્મિનલ 1 નો આખો જે વિસ્તાર છે એને અપગ્રેડ કરવાની પ્રોગ્રેસ શરૂ કરાઈ છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો 5 નવા પાર્કિંગ બન્યા બાદ કુલ 60 જેટલા વિમાનો પાર્ક થઈ શકશે। ટર્મિનલ 1 ના એપ્રોન વિસ્તારને અપગ્રેડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો હાલમાં દરરોજ 240 ફ્લાઇટની આવન જાવન જોવા મળી, જેમાં વાઇબ્રન્ટ કે ચૂંટણી જેવી મોટી ઇવેન્ટ્સમાં ચાર્ટરની પણ પાર્કિંગ થઈ શકશે। તો ચાર્ટર પણ મળી શકશે અને પાર્કિંગ પણ થઈ શકશે। 5 નવા પાર્કિંગ બન્યા બાદ કુલ 60 જેટલા વિમાનો પાર્ક થઈ શકશે। તો કુલ પાર્કિંગની સંખ્યા 48 સુધી પહોંચશે। અમદાવાદ એરપોર્ટ પર નવા 5 પાર્કિંગ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। તો 5 નવા પાર્કિંગ બન્યા બાદ કુલ 60 જેટલા વિમાનો પાર્ક થઈ શકશે, જેમાં ટર્મિનલ 1 ના એપ્રોન વિસ્તારને અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરાઈ છે।